હેલો ગુડ મોર્નિંગ આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો ચાલો પછી રસોઈ કરી નાખી તૈયાર, દાળ ભાત શાક ને રોટલી। જસા પર જવાનું હતું એટલે હું થઈ ગઈ રેડી અને રસોઈ બનાવી નાખી। પણ મારે ખાલી પીવાની હતી દાળ। મને તોયની દાળ તો મને બહુ જ ભાવે એટલે દાળ પી લો ફટાફટ। અને પછી આપણું હેલિકોપ્ટર ચાલુ કરવાનું છે અને 80 ની સ્પીડમાં પહોંચી જવાનું જસા પર। પણ એક્ટિવા કે મને થોડોક નાસ્તો કરાય તો મને જસા પર પહોંચાડી દઉં તમારું સેન્ટર। અને સેન્ટરે પહોંચી ગઈ। હવે સેન્ટરનું કામ પૂરું કરીશ અને પછી ગામમાં પછી પહોંચી ગયા જસા પર। જસા પર આવી ગયા ચેડા વેચવા વાળા। મસ્ત ચેડા છે। કેટલાના શું ભાવ ચેડા? પોણા 3 કિલો। પોણા 3 કિલો। પછી બનાવી નાખ્યો ઓળો। હાલો હાલો જો અત્યારે પહોંચી જાય આંગણવાડી હંસાબેન બેડા થાય છે કેમ કે રાતે 11 વાગ્યા જાગીને લખ્યું હા બધું। સુપરવાઇઝરે ના પાડી દીધી કે આવું લખેલું નહીં હાલે, બીજાને લખવું પડશે એટલે એમનો મગજ જ્યો। અને બીજા બેન તો જો લખવા બે ગયા। એટલે જો નોકરીમાં આવું થાય। નોકરી કાંઈ સારી નથી, બે બેનોના મગજ જ્યા હે। એક તો મૂંગા મોઢે લખવા માંડ્યા। નોકરી કરવી કાંઈ હેલી નથી, નોકરીમાં બધાને સાંભળવું જ પડે, ગમે એટલું કામ કરવી તો। આ છે કુકડા ગામ। કુકડા ગામ છે બધું દેખાડું। કુકડા ગામનો ગેટ। મારી બેનપણી અહીંયા છે કુકડા, એટલે હું એના ઘરે આવી હતી। ચાલો હવે ઘરે જવાનું છે, કામ થઈ ગયું પૂરું, ચા પાણી પી લીધા, હવે ઘરે। હાલો 4:30 થઈ ગયા છે અને ઘરે આવી તો જો પલકના નાટક। જો પલકના હવે પગ પહોંચ્યા રહે એક્ટિવામાં એટલે હવે હાંકવા દેવી પડશે, એટલે શીખડાઈ દેવી પડશે। એને દાંત બહુ ચડે। બ્રેક હાથમાં રાખજી અને થોડુંક જ લીવર દેવાનું, એક આમરું છોડી ન દેતી હો પલક, લગાયેલું જાય છે। બ્રેક બ્રેક પછી આવી ગયા ગલુડિયા જોવા। જો આને જોવાતા ગલુડિયા, કા ગલુડિયા જોવા હાલો દેખાડો ગલુડા। ગલુડા જો ગલુડા ચા પલ ગલુડા તું જ છો ગલુડિયા જેવી, તું દેખાશ એમાં। કેવા શાંતિથી ઉતા, બાકી એની માં તો કોઈને આવવા ન દે અહીંયા।